वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री पुरुषोत्तम नारायण भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री बालाजी महाराज की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। પુરુષોત્તમ માસની કથામાં આગળની કથા પ્રભુના પરોણા આપણે શ્રવણ કરીએ। એક ગામ હતું, ગામમાં એક પટેલ રહેતા હતા। તેને 4 છોકરા હતા। ચારે ભાઈઓ સંપીને જોડે રહેતા હતા। બાપા સાવ ભોળા, આખો દિવસ ભજન કીર્તન કર્યા કરે। લોકો એમને ભોળા ભગત કહીને બોલાવતા। ડોસાને પ્રભુનું આપેલું સર્વે હતું, તેથી તેમને કોઈ જાતની ચિંતા ન હતી। એ તો નરસિંહ મહેતા જોઈ લો એ રીતે જીવતા। એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો છે। આખું ગામ પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા અધિક માસ નાતા હતા। ડોસાએ વિચાર્યું કે લાવ હું પણ પુરુષોત્તમ ભગવાનનો મહિનો નાવ। તેથી પણ તેમણે અધિક માસ શરૂ કર્યો છે। આમ બાપા એક દિવસ ખાટલો ઢાળી જમીન પરવારીને સૂતા હતા। એવામાં એક મહારાજ ત્યાં આવ્યા। બેટા અલાખ નિરંજન, ભગત કે આવો મહારાજ, તમારા પગલા અમારા ઘેર ક્યાંથી? અમ રાખને ઘેર આજે રતન આવ્યું, બોલો તમારી શું સેવા ચાકરી કરું? એમ કહીને ભોળા ભગતે તો ઝાડ નીચે મજાનો ખાટલો ઢાળી દીધો છે। પીવા માટે શીતળ જલ લઈ આવ્યો, જમવા માટે કહ્યું, પણ મહારાજ કે હું અધિક માસ નાઉં છું, તેથી એક જ વાર જમું છું અને હું જમીને આવ્યો છું, તેથી મને થોડો આરામ કરવા દો। મહારાજ આરામ કરવા ખાટલામાં સૂતા એટલે ભગત તો મહારાજની પગચંપી કરવા લાગ્યા અને મહારાજ શાંતિથી નિંદર લઈ રહ્યા છે। આમ કરતા સાંજે મહારાજ ઉઠ્યા, તેમને ચા પાણી આપ્યા। મહારાજ બોલ્યા, હવે હું જાઉં, પણ જતા પહેલા તમને મનમાં જે આવે તે વરદાન માગો। તમારી ભક્તિ જોઈને હું તમારા ઉપર પ્રસન્ન થયો છું। ભગત બાપા કે મારે પ્રભુનું આપેલું બધું છે, તેથી મારે કંઈ જોઈતું નથી, પણ મહારાજ તમે ખૂબ આગ્રહ કરો તો ભગત બાપા કે જો મને ખરેખર કંઈ આપવા ઈચ્છતા હોય તો મને સજીવે વૈકુંઠના દર્શન કરાવો। મહારાજ કે તથાસ્તુ। એમ કહીને તેમણે પોતાનું અસલ સ્વરૂપ પ્રભુ પુરુષોત્તમ રાય ભગવાન પ્રગટ થયા। બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય। કહે જો ભગત, વરદાન તો દેવતાને પણ દુર્લભ છે, પરંતુ હું તમારી સાથે વચને બંધાયો છું, તેથી ચાલો મારી સાથે વિમાનમાં। એમ કહી પ્રભુ તો ભગતને વૈકુંઠમાં લઈ ગયા છે। ભગવાન અને ભક્ત બંને વૈકુંઠમાં ગયા ત્યારે લક્ષ્મીજી કહે, પ્રભુ આ તમારી સાથે કોણ આવ્યું છે? પ્રભુ કહે, દેવી એ તો આપણા પરોણા છે, અને જોજો હા એમના સ્વાગતમાં કઈ કમી ન રહે। આ બાજુ ભગત વૈકુંઠમાં હે લીલા લહેર કરે, સ્વર્ગલોક બતાવ્યું, ગોલોક બતાવ્યું, આકાશ પાતાળ બતાવ્યું, નિજ ધામ અક્ષરધામ બતાવ્યું છે। અને છેવટે પ્રભુએ ભગતને નરકલોકના દર્શન કરાવ્યા તો ભગતનું દિલ દ્રવી ઉઠ્યું છે અને ભગતના મનમાં અરેરાટ વાપી ગયો। ભગત કહેવા લાગ્યા કે પ્રભુ આટલા બધા જીવોની ગતિ કેમ આવી? ભગવાન કે ભોળા ભગત, આ તો બધી કર્મની ગતિ છે। કુકર્મ કરવા વાળાને જીવોને આ જાતની સજા થાય છે, સત્કર્મ કરવા વાળા સત્કર્મીઓ વૈકુંઠમાં વાસ થાય છે। આમ ભગવાને ભોળા ભગતની કર્મની ગતિ સમજાવી। ભગતે નરકના દર્શન થતા મનમાં નક્કી કર્યું કે પોતે તો કુકર્મ કરવા નહીં અને પોતાના ચારેય દીકરા વહુઓને પણ કુકર્મના ફળ કેવા મળે તે સમજાવીને સત્કર્મ તરફ વાળશે।
આ બાજુ ચારે દીકરાઓ તો બાપાને શોધવા મંડી પડ્યા છે, પણ બાપાનો ક્યાંય ગામમાં પત્તો મળતો નથી. આથી દીકરાઓ તો નિરાશ થઈને બેઠા છે. ત્યારે એક જણે કહ્યું કે ભાઈ પેલા બ્રાહ્મણને પૂછી જુઓ. એથી છોકરાએ બ્રાહ્મણને બોલાવીને તેમને પૂછ્યું કે દીકરાઓ, મને આમાં કશી સમજણ પડતી નથી, પરંતુ જો તમારા બાપા 10 દિવસ સુધી ઘરે ન આવે તો માનવાનું કે બાપા ધામમાં ગયા છે. ત્યાં સુધી બાપાની શોધખોળ ચાલુ રાખવાની. 10 દિવસ વીતી જવા છતાં પણ બાપા પાછા ન આવ્યા તો દીકરાઓ બાપાની પાછળ ક્રિયાકર્મ કરાઈ, માથે મુંડન કરાઈ અને લૌકિક વ્યવહાર કરાવે છે. એમ કરતા 12મા દિવસ આવ્યો. આ બાજુ ભગત તો પ્રણાગતમાં જરાય કચાસ આવે નહીં. ભગત બાપાને લીલા લહેર. ત્યારે એક દિવસ ભગત કહે, હવે મને મારા દીકરા પાસે જવું છે પ્રભુ. ત્યારે પ્રભુ બોલ્યા, કેમ? અમારા પ્રણાગતમાં કઈ મોળાશ વર્તાય છે કે કેમ? તો તમને દીકરાઓ સાંભળ્યા? ના ના પ્રભુ, એવું તો કઈ નથી, પણ હવે મને મારું ઘર યાદ આવ્યું છે. મારા દીકરા મારી વાટ જોતા હશે. પ્રભુ કે ચાલો ભગત, તમને ઘર સુધી મૂકી જાઉં. એમ કહી પ્રભુ સાધુ મહારાજનું રૂપ લઈ બાપાને મૂકીને અલોપ થઈ ગયા. આ બાજુ ભગત બાપા ઘરે આવે છે. બરોબર સજ્યા ભરવાના સમયે બાપાને જોઈને બધા તો ભૂત આવ્યું એમ કેવા લાગ્યા. ભગત કે હું ભૂત નથી દીકરાઓ, હું તો તમારો બાપ છું. ત્યારે દીકરા બોલ્યા, આજ મારા બાપાને મરી ગયે તો 12 દિવસ થયા છે. જુઓ, આખું ગામ સર્વે સગા વાલા તમારા 12માના લાડવા ખાવા માટે ભેગા થયા છે. અને 12 દાડે ભૂત બોલ્યું, હું તમારો બાપ. જા ભાગ અહીંથી ભાગ, નહીતર જોયા જેવી થશે. ત્યારે બાપા બોલ્યા, દીકરાઓ, હું તમારો બાપ છું, હું ભૂત નથી. મારામાં વિશ્વાસ રાખો. હું તો 10 દિવસ વૈકુંઠના દર્શન કરવા ગયો હતો. ત્યારે ગામ આખું કે, જો ભોળા ભગત, ખરેખર તમે વૈકુંઠમાં ગયા હો તો અમને પણ બધાને પ્રભુના દર્શન કરાવો. તો તમે ભગત, નહીતર ભૂત. ત્યારે ભગત કે, જો પ્રભુ, આ તો ખરી થઈ. તમારે બધાને દર્શન આપીશ, હું એમનો બાપ છું એવું કહેવું પડશે. પ્રભુ, તમારા ભગતની સાથે તમારી પણ કસોટી થાય છે, તો હે પ્રભુ, દોડીને ભગતની લાજ રાખવા માટે આવો. એમ કહીને પ્રભુને કાલાવાલા કરે છે. અને ભગતે તો હાથમાં કરતાલ લીધી છે, બીજા હાથમાં તંબુરો લીધો છે અને ગાવા લાગ્યા છે. એ ગરુડે ચડીને વહેલેરા આવો, ગરુડે ચડીને વહેલેરા આવો, પારખા તમારા આજ લેવાય રે, અધૂરા કાલોક આજ અધૂર કુ બોલે, સાંભળી કાળજા અમારા કપાય રે, ગરુડે ચડીને વહેલા આવો, ગરુડે ચડીને વહેલેરા આવો, મહિમા તમારો લજવાય રે વાલા, ગરુડે ચડીને વહેલેરા આવો. આમ ભગતે ભગવાનને પોકાર્યા છે. જ્યાં ભજન પૂરું થયું, આકાશમાંથી દુંદુભી નાદ થયો. બધા ગામના લોકો આકાશ તરફ જોવા લાગ્યા છે. ભગવાન ગરુડ પર બેસીને આવી રહ્યા છે. ભગવાનને આવતા જોઈ બોળા ભગત પોકારી ઉઠ્યા, વાહ મારા વાલીડા, વાહ, આખરે તે તારા ભગતની લાજ રાખી. મારો વાલો ગરુડે ચડીને આવ્યો એમ કહેતા જ દોટ મૂકી છે. ભગવાનના ચરણોમાં પડ્યા છે. આંખમાંથી આંસુની ધાર વહી જાય છે. ભગવાન પોતાના બોળા ભગતને ઉભા કરીને કહેવા લાગ્યા, ઉઠો ભગત. ભગતને ઉઠાડ્યા છે. પછી બધાય સાંભળે તેમ બોલ્યા, ભગતજી, સર્વે હકીકત હું જાણું છું. કોઈએ સત્કર્મ કર્યા હશે એ સર્વે વૈકુંઠની યાત્રા થશે. જો મારા ભક્તજનનું હૃદય કકડાવે છે
તેમના ઉપર મને ક્યારે પ્રસન્નતા થતી નથી. માટે ચાલો ભગતજી, મારા ગરુડના પગ તમે પકડો, બાકીના એકબીજાના પગને પકડે, આમ બીજા બધા એમના સત્કર્મના આધારે સ્વર્ગે આવી શકશે. આમ ગરુડ દર થયું. ભગતજીએ ગરુડના પગ પકડી લીધા અને બીજા બધા એકબીજાના પગ પકડી લીધા. અદ્દર આકાશમાં ઉડવા લાગ્યા. એમાં પેલા જે બ્રાહ્મણ હતા એમણે ભગવતજીને પૂછ્યું, ભગતજી વૈકુંઠમાં લાડવા તો મળશે ને? ભગત કહે, હા લાડવા તો ઘણા મળશે. પેલા બ્રાહ્મણ પૂછે, કેટલા મળશે? ભોળા ભગતે બે ભાવે હાથ પોળા કરીને કહ્યું, આટલા બધા મળશે. ત્યાં તો ગરુડના પગેથી ભગતજીના હાથ છૂટી ગયા અને તમામે તમામ ધરતી પર પટકાયા. કોઈના હાથ તૂટ્યા, કોઈના પગ તૂટ્યા, કોકનું માથું ભાગી ગયું. આમ ભગતજી ખાલી હેમખેમ રહ્યા. ભગવાને પોતાના વાલા ભગતની આંતરડી કકડાવનારને સજા કરી છે. ત્યાં તો આકાશવાણી થઈ કે હે દુષ્ટો, મારા ભગતને દુભાવનારની આવી જ વલે થાય. આકાશવાણી સાંભળી બધાને ભોળા ભગતની ક્ષમા માંગવા લાગ્યા. ભોળા ભગત તો ખરેખર ભોળા હતા. એમણે ભગવાનને આંસુ ભરી આંખે વિનંતી કરી, પ્રભુ સર્વને માફ કરી દો. ભોળા ભગતની વિનંતી માન્ય રાખી ભગવાને સર્વ પર કૃપા કરી. આમ આનંદ મંગલ વર્તાયો છે. જય જયકાર થયો છે. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ રાય, જેવા ભોળા ભગતને ફળ્યા એવા સૌને ફળજો અને અંત ઘડીએ વૈકુંઠમાં વાસ આપજો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધિક માસની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.